છે એ કારણ કે અત્યારે મહુવા કોર્ટ દ્વારા આ જે ઓર્ડર છે તે આપવામાં આવ્યો છે. જો નિયમ પ્રમાણે વાત કરવામાં આવે તો નિયમ પ્રમાણે આ આખા મામલાની અંદર તમને ભાવનગરની જેલના દ્રશ્ય બતાડું છું. આ ભાવનગરની જેલના દ્રશ્ય છે, જ્યાંથી આ પહેલા 30 જેટલા 8 જેટલા જે આરોપીઓ હતા જેમને જામીન મળ્યા હતા, તે જામીન ઉપર છૂટેલા આરોપીઓ અહીંયાથી જ નીકળ્યા હતા. અને હવે જયરાજ આહીરની વાત કરવામાં આવે તો જયરાજ આહીરને જામીન મળી ગયા છે. જયરાજ આહીરને આજે જે ગ્રાઉન્ડ ઉપર જામીન આપવામાં આવ્યા છે, કારણ કે નવનીત બાલદિયાના કેસની અંદર 6 આરોપીઓના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. આજે 6 આરોપીઓ હતા, આ પહેલા 7 આરોપીઓને જામીન મળી ગયા છે. જે લોકોને જામીન આપવામાં આવ્યા છે તેમાં જયરાજ આહીર, નાજુ કમાળિયા, કાના ભીખાભાઈ કામળિયા, સંજય ચાવડા, દિનેશ ઉર્ફ દાદુ સોલંકી, અજય ઉર્ફ મોટો ભાલિયા, આ લોકોને જે કોર્ટ છે, કોર્ટ દ્વારા મહુવાની કોર્ટ દ્વારા જામીન આપી દેવામાં આવ્યા છે. અને હવે એની જે પ્રોસીજર છે એ પ્રોસીજર હવે આજે જે સ્થાનિક જેલ હોય, કારણ કે જ્યારે પણ કોઈ પણ એક જગ્યાએ જિલ્લામાંથી જે જામીન મળે, અને આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો એ ભાવનગર જિલ્લા જેલના છે. અને ભાવનગર જિલ્લા જેલના દ્રશ્ય અત્યારે આપની સામે છે, જેમાં 6 આરોપીઓને આજે જામીન મળી ચૂક્યા છે. અને જયરાજ આહીર આજે જેલમાંથી મુક્ત થશે. એટલે હવે જે ઓર્ડર લખાયો છે કોર્ટનો, મહુવા કોર્ટનો જે ઓર્ડર છે એ કોર્ટનો ઓર્ડર લઈ અને ભાવનગર જે સેશન્સ કોર્ટ, કારણ કે દરેક જગ્યાએ જેલ જે હોય છે એ સેશન્સ કોર્ટના અંડરમાં આવતી હોય છે, એટલે સેશન્સ કોર્ટ પાસે આ જશે. ત્યાં આગળ એક જેને કહી શકાય કે બીડું લેવાનું કામ જે છે તે કરવામાં આવશે. એટલે અહીંયાથી બીડું કલેક્ટ કરવામાં આવશે અને ત્યારબાદ અહીંયા ભાવનગરની જે જિલ્લા જેલ છે ત્યાં આગળ બીડું સબમિટ કરવામાં આવશે. અને સબમિટ કર્યા બાદ જયરાજ આહીર જે છે તેને અહીંયાથી રિલીઝ કરવામાં આવશે. ભાવનગર જિલ્લા જેલના આ દ્રશ્ય જે છે તે અત્યારે આપ જોઈ રહ્યા છો.